ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું છું ભૂમિશા। દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસે 2 તાલુકા પંચાયત પર વિજય મેળવ્યો છે, માંડવી અને લખપત। પરંતુ હવે માંડવી તાલુકા પંચાયત પર કબજો કરવા ભારતીય જનતા પાર્ટી દ્વારા તોડજોડ શરૂ થઈ ગઈ છે। મારી સમક્ષ પણ આવ્યું છે, આપના મીડિયા સમક્ષ પણ આવ્યું હશે। એમણે તનતોડ મહેનતો કરી છે। ભૂતકાળમાં એમણે ફોર્મો ખેંચવા માટે પણ 15 લાખ ને 10 લાખ ને 5 લાખની ઓફરો કરી, એ પણ જગજાહેર છે। અત્યારે પણ હું ખરેખર અભિનંદન આપું છું ચૂંટાયેલા અમારા સદસ્યોને કે એમને જે રીતની બીજેપીની હંમેશા અલગ અલગ હથગંડાની જે રાજનીતિ હોય છે, શરમાવવા, ધાકધમકીઓ કરવી, ક્યાંક ને ક્યાંક લોભ લાલચ આપવી, પણ અમારા સદસ્યો અત્યારે ખુલ્લા ફરે છે। બધા સદસ્યો ખુલ્લા ફરે છે અને એક પણ સદસ્ય અત્યાર સુધી ડગ્યો નથી। અને એમની જે કારી છે, એમની જે નીતિ, ખોરી નીતિ છે, એ બર નથી આવી, એનો એક તાદસ દાખલો છે। અમે એક પણ સભ્ય અમારા ક્યાંય ગયો નથી અને ખુલ્લેઆમ ફરે છે, છતાંય એ લોકોની ક્યાંય કાર્ય નથી ફાવી। અને લોકો તો એવી ચર્ચા કરે છે કે લાખો રૂપિયા લઈને એ લોકો ઉતર્યા છે અને કોઈ પણ હિસાબે। મારું કહેવાનો મતલબ એ છે કે આ રાજનીતિ ફોર્મ ખેંચાવા, ફોર્મ રદ કરાવવા, કોઈને હટાવવા, પછી તોડજોડ કરીને રાજનીતિ કરવી, આ રાજનીતિ લોકશાહી ઢબની એક રાજનીતિ નથી। અને માત્ર ને માત્ર આ જ રાજનીતિ બીજેપી ચાલુ રાખશે તો મારું માનવું છે કે ધરમૂળથી ખતમ થવાની કોઈ દૂર નથી એવું મને લાગે છે। श्री स्वामीनारायण नूतन मंदिर महोत्सव एवं श्रीमद सत्संगी जीवन सप्त पारायण ज्ञान यज्ञ महोत्सव, मेडिकल कैंप, बाळ हृदय रोग संपूर्ण फ्री में सारवार। डॉक्टर गौरांग गांधी, डॉक्टर प्रकाश गलानी, डॉक्टर नरेंद्र हिरानी, डॉक्टर फहीम लाला, डॉक्टर जनक वाणिया, डॉक्टर संदीप वेकरिया, डॉक्टर अल्पा पिंडोरिया, डॉक्टर भूमिका दर्जी, अन्य सेवाभावी डॉक्टर सूर्यकांत पी तिलक, डॉक्टर माधव एस तिलक। संपर्क डॉक्टर जगदीश डी हालाई 7874118499, डॉक्टर माधव एस तिलक 9998457923। रविवार तारीख 20/12/2015 सवारे 8:30 થી 1:30 સુધી। आयोजक श्री स्वामीनारायण मंदिर नारायणपुर पशायती। स्थल सोहम हॉस्पिटल एंड नर्सिंग होम पापड़ी नारायणपुर, तालुको भूज, कच्छ। सौजन्य श्री स्वामीनारायण हॉस्पिटल, डॉक्टर जगदीश धनजी हालाई। તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો લાગ્યો છે। મોટાભાગની તાલુકા પંચાયતોમાં હારનો સામનો કરવો પડ્યો છે। આ ચૂંટણીની અસર 2017માં યોજાનારી વિધાનસભા પર થાય તેવી શક્યતાઓ છે। એની વચ્ચે આમ આદમી પાર્ટીએ પણ આગામી વિધાનસભા લડવાની તૈયારી બતાવી છે। આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે 2017માં ગુજરાતમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં લડવાની વાત કરી છે। તો તાજેતરમાં અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે। એટલે આમ આદમી પાર્ટી ગુજરાતના મતદારોને એક વિકલ્પ આપશે, પરંતુ આ પક્ષ ગુજરાતમાં કેટલો સફળ રહે છે તે તો જોવું રહ્યું। પરંતુ આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણી લડશે, ભાજપને મોટી નુકસાની થાય તેવી સંભાવના છે। તો કચ્છમાં અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવાશે તેવું આમ આદમી પાર્ટીના કચ્છના કન્વીનર નેહલ વૈદ્યે જણાવ્યું છે। મહત્વના નિર્ણયોમાં ખાસ તો એ નક્કી કરવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર અત્યારે જે રાજકીય પરિસ્થિતિ છે અને રાજકીય શૂન્યાવકાશ છે, એ માટે આમ આદમી પાર્ટી એક ઈમાનદાર વિકલ્પ ઊભો કરવા માગે છે। અને આ ઈમાનદાર વિકલ્પ ઊભો કરવા માટે પાર્ટીના દરેક કાર્યકરને એક કોલ આપવામાં આવ્યો છે કે દરેક બૂથ વાઇઝ કાર્યકરો ઊભા કરવા, 20 બૂથ દીઠ એક સર્કલના ઇન્ચાર્જ ઊભા કરવા અને એ બધાએ ભેગા મળી અને આમ આદમી પાર્ટીની રચના કરવી અને એ પ્રમાણે આગળ ચૂંટણી માટે તૈયારી કરવી। અત્યારથી સૌથી પહેલી જો વસ્તુ અમે કરવાના હોઈએ તો ગુજરાતભરમાં અમે રેલીઓ કરવાના છીએ અને એવું આયોજન થઈ રહ્યું છે કે ગુજરાતભરમાં લગભગ 50 જેટલી રેલીઓ આમ આદમી પાર્ટી કરશે। એવી રીતે કચ્છમાં પણ આમ આદમી પાર્ટી રેલી કરશે અને જે કોઈ પણ લોકો પાર્ટી સાથે જોડાવા ઈચ્છુક છે
તે બધાને આ રીતે સાથે જોડશે. અત્યાર સુધી ગુજરાતની પ્રજાએ જે રાજકારણ જોયું છે એ સત્તાથી પૈસા, પૈસાથી સત્તા અને કેમ સેટિંગ થઈ અને વોટ મળે છે એ પ્રકારનું રાજકારણ જોયું છે. આમ આદમી પાર્ટી જ્યારે રાજકારણમાં આવશે ત્યારે દેશભક્તિનું રાજકારણ લાવશે અને લોકોને કેમ ઈમાનદાર સરકારથી સારી વસ્તુ લોકોને મળી શકે છે એ સમજાવશે અને એ રીતે રાજકારણમાં એક નવું પરિમાણ ઉમેરશે. અમે આ જે થઈ રહ્યું છે એને કોઈ પક્ષની રીતે નથી જોતા. આમ આદમી પાર્ટી એક ક્રાંતિ છે અને એ ક્રાંતિ ભારતભરમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાની અને ઈમાનદાર શાસન આપવાની ક્રાંતિ છે. એટલે આ કોઈ બીજો ત્રીજો પક્ષ નથી, પણ ભારત માતાની આઝાદીની બીજી લડાઈ છે. એ રીતે અમે આ મૂવમેન્ટને જોઈએ છીએ અને અમને એવી આશા છે કે ગુજરાતના લોકો પણ આ મૂવમેન્ટને, આ મુહિમને એ રીતના જોઈ શકશે અને એમને ખ્યાલ આવશે કે આ પક્ષ પાર્ટીથી ઘણી મોટી વસ્તુ છે. ગુજરાતમાં ત્રીજા પક્ષની વાત કરવામાં આવે તો ગુજરાતના ઇતિહાસમાં ક્યારે પણ ત્રીજા પક્ષ સફળ નથી રહ્યું. તાજો ઉદાહરણ ગુજરાત પરિવર્તન પાર્ટી છે. હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં કેટલી સફળ રહેશે તે તો આવનારો સમય જ બતાવશે. સ્ટોરી બાય કેવલ રાજગુર. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. પૂર્વ કચ્છના 3 પીઆઈ અને 18 પીએસઆઈની અરસપરસ બદલી કરવામાં આવી છે. સાથે ઘણા લાંબા સમયથી એલસીબી અને પીઆઈની ખાલી પડેલી જગ્યા પર પણ નિમણૂક કરવામાં આવી છે. આ અંગેની મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છ પોલીસ બેડામાં થયેલ બદલીઓમાં ભચાઉ પીઆઈ વીકે પંડ્યાને સીપીઆઈ રાપર, ગાંધીધામ એર ડિવિઝન પીઆઈ વિજય ગઢવીને લાકડિયા તો રાપર સીપીઆઈ એચએલ રાઠોડને પૂર્વ કચ્છ એલસીબીમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે 18 પીએસઆઈમાં જીએન નંદાણીયાને અંજાર, એનડી ગોસ્વામીને અંજાર, એનકે ચૌહાણ આદિપુર, પીવી રાણા આદિપુર, એમડી ચંદ્રવાડિયા જિલ્લા ટ્રાફિક, વિજય જાડેજા ગાંધીધામ બી, એમડી ઝાલા ગાંધીધામ બી અને બીએમ રાણાને ગાંધીધામ બી ડિવિઝન બદલી કરવામાં આવી છે. તેમજ કંડલા વિંગ ખાતે એએમ મકવાણા, યુડી જાડેજા ભચાઉ, પીઆઈ બીપી ખરાડી આડેસર, એસજી ખાંભલા રાપર, આરબી ચાવડા ખડીર, જેસી જાદવ કંડલા મરીન, ડીપી પટેલ દુધઈ, ડીડી રાણા એસ, ઓજી આરકે ધુડિયા ગાંધીધામ એર ડિવિઝન, ટીએ ગઢવીને એર ડિવિઝન ગાંધીધામ ખાતે બદલી કરવામાં આવી છે. ઘણા લાંબા સમય બાદ પૂર્વ કચ્છ પોલીસ વડા જીવી બારોટ દ્વારા પીઆઈ અને પીએસઆઈની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. जय श्री स्वामीनारायण. आओ मुलाकात लेंगे स्वामी दामोदर सरजी एंड सन्स प्राइवेट लिमिटेड, फॉर्मली पाकीज़ा ज्वेलर्स. પાકીઝા જ્વેલર્સ, નૈરોબી વાળા, નૈરોબી, લંડન, દુબઈ અને હવે આપના કચ્છ ભુજ શહેરમાં. સોની દામોદર સૌજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ જ્વેલર્સ, જ્યાં આપને મળશે અત્યંત અવનવી અને અજોડ ડિઝાઇનની જ્વેલરી જેવી કે ફૂલ સેટ, પેન્ડલ સેટ, પર્લ ડોકિયા, સ્વામિનારાયણ કંઠી, નાઇસ મંગળસૂત્ર, ચેઇન, બ્રેસલેટ, લેડીઝ જેન્ટ્સ વીટી, નાઇસ પેન્ડલ, ફેન્સી બાલી, બંગડી તથા અનેકવિધ વેરાયટીઓ. ભુજમાં પ્રથમ વખત 916 હોલમાર્ક 22 કેરેટ તેમજ 23 કેરેટ દાગીનાઓનું શોરૂમ. તો આજે જ મુલાકાત લો જ્વેલરીની એક અદ્ભુત દુનિયાની. અને લ્યો આવી ગઈ ટાઈમ સ્ક્વેર એમ્પાયર, દુકાન નંબર 104, પાકીઝા જ્વેલર્સ. સરનામું
પાકીઝા જ્વેલર્સ, સોની દામોદર સવજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ, ટાઈમ સ્ક્વેર દુકાન નંબર 104, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ, ગુજરાત. સોની જીતુભાઈ 9537955161. અબડાસાના કોઠારા તાલુકા પંચાયતની સીટ પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા છે. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારને માત આપી છે. સાથે જ ભાજપના મહિલા ઉમેદવારની ડિપોઝિટ પણ ગુલ થઈ ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અબડાસા તાલુકા પંચાયતની કોઠારા સીટ પર અપક્ષ ઉમેદવાર સુવર્ણાબેન રાવલ વિજેતા બન્યા છે. સ્વતંત્ર પેનલના ઉમેદવાર સુવર્ણાબેન રાવલને 924 મતો મળ્યા છે, જ્યારે ભાજપના ઉમેદવાર ઉષાબેન ભરતભાઈ શાહને 614 વોટ મળ્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 856 વોટ મળ્યા છે. ભાજપના મહિલા ઉમેદવારને ડિપોઝિટ ગુમાવવાનું વારું આવ્યું છે. ભચાઉ તાલુકામાં સાડીમાં એક જ નામ એટલે મનાલી સાડી. અમારે ત્યાંથી આપના શુભ લગ્ન પ્રસંગે ખરીદી માટે પધારો. દરબાર સાડીઓમાં વિશાળ રેન્જ. લગ્નની ચુંદડી, મોડિયા ચુંદડી, મારવાડી સૂટ, ચણિયા ચોલી, સાફા, બાયના ભરેલા બ્લાઉઝ પીસ, ચણિયા તેમજ હેન્ડવર્કની સાડીઓ વિશાળ રેન્જમાં, તેમજ બનારસી સાડી, સુરતની હાફ સાડી, તેમજ જયપુરી સાડી અને સુરતની પ્રખ્યાત કેટલોગની સાડી અમારે ત્યાંથી વ્યાજબી ભાવે મળી રહેશે. આ ઉપરાંત ડ્રેસ મટીરીયલ્સનો વિશાળ ખજાનો. બીજું ખાસ, બધી જ સાડીઓ અમારે ત્યાંથી હોલસેલ ભાવમાં મળશે. મનાલી સાડી, હસમુખભાઈ મહેતા, 9925546971, ભરત મહેતા, 9428681584. મનાલી સાડી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોએ લાખો રૂપિયાના ખર્ચા કર્યા છે. વાત ગાંધીધામની કરવામાં આવે તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોએ ચૂંટણી માટે કેટલા ખર્ચા કર્યા છે તે સાંભળીએ. જિલ્લા પંચાયતની ગાંધીધામ તાલુકામાં 2 સીટ હતી, કીડાણા અને ગળપાદર. ગળપાદરમાં 2 જ ઉમેદવાર, એક ભાજપ ને કોંગ્રેસ, એટલે કુલ એમાં થયા 2, અને કીડાણામાં 3 જણા હતા. એટલે જિલ્લા પંચાયતની 2 બેઠકો માટે 5 ઉમેદવાર હતા. તાલુકા પંચાયતની 16 સીટ હતી કુલ. એમાંથી કુલ ઉમેદવાર એકમાં 16 ઉમેદવાર છે. એક મામલતદાર હસ્તક જે ચૂંટણી અધિકારી છે એમાં, તાલુકા વિકાસ અધિકારી હસ્તક છે એમાં 21 છે કુલ. એટલે 21 વત્તા 16 37 થયા તાલુકા પંચાયતની બેઠક માટેના ઉમેદવાર, અને જિલ્લા પંચાયત માટેના 5, એટલે કુલ ઉમેદવાર થયા 42. એમાંથી 7 ઉમેદવાર આખરી હિસાબ સોગંદનામા સાથે રજૂ કરી દીધા અહીંયા ચકાસણી માટે. આખરી હિસાબ તો તેને ત્યાં ચૂંટણી અધિકારી પાસે રજૂ કરવાનો છે. અહીંયા ચકાસણી કરાવી છે. 7 ઉમેદવાર છે આખરી હિસાબ. આમ તો ચૂંટણી અધિકારી 15 દિવસમાં પરિણામ તારીખથી હિસાબ આખરી હિસાબ રજૂ કરવાના રહે છે, પણ ચૂંટણી પંચની સૂચના મુજબ પરિણામ જાહેર થયા તારીખથી 1 મહિનામાં રજૂ કરવાનું રહે છે. જો રજૂ ન કરે તો આઈપીસી હેઠળ ફોજદારી કેસ ઉમેદવાર ઉપર થઈ શકે અને આગળની કાર્યવાહી થાય. ભવિષ્યમાં ગેરલાયક પણ થઈ શકે. એ બધી ચૂંટણી પંચ લેવલની કાર્યવાહી છે. અમારે ખાલી હિસાબોની ચકાસણી કરી, અધિકૃત કરી અને જે તે રેવન્યુ ડિપાર્ટમેન્ટ સોંપવાના રહે છે. અને હિસાબોની છેલ્લી જો હોય એક છેલ્લી તારીખ પરિણામ 2 તારીખના જાહેર થયું એટલે 1 મહિનો થયો, 1/16 થઈ જાય કાયદેસર આમ 1 મહિનો. એટલે અમે એનું લિસ્ટ બનાવીને મોકલી દીધું. ભાઈ આટલા ઉમેદવારના હિસાબ રજૂ થયા. ઉમેદવારો આંકડો ખર્ચનો કે ભાઈ આ હિસાબ ઉમેદવારનો આટલો ખર્ચો હતો. બાકી પછી અમારું કામ ક્લોઝ થઈ જાય. બાકી પછી આગળની કોઈ રજૂ ન કરવાની, વિધિ કરવાની કે હિસાબો ચેક કરવા, તમામ કામગીરી પછી મામલતદાર કચેરી હસ્તક જતી રહી. Dakshini Holidays, just ₹3,450 per month. No more excuses for not taking your family on fabulous holidays every year. EMI starting from ₹3,450. 2 easy EMI options, 12 and 24 months. 0% interest on select plans. Sign up now and get a Thailand package free. Call us at 1800-123-3700. For franchisee, 9879603068.
holidays 7 days a year for 10 years. 230 resorts in India and abroad. Leading hotel brands. Dakshini Holidays. Limited period offer. Conditions apply. Required female sales consultants. 9173331244. Dakshini Holidays. સ્થાનિક સંસ્થાની ચૂંટણીમાં ડિલીટેડ નામોના મામલે ભારે હોબાળો રાજકીય પક્ષોએ મચાવ્યા બાદ આ મુદ્દાને ઉકેલવા માટે હવે રાજકીય પક્ષો કોઈ રસ ધરાવતા નથી, પરંતુ મતદાર નોંધણીની ઝુંબેશ ફરી શરૂ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ બૂથના ઓફિસરો 6 ડિસેમ્બરથી લઈને 13મી ડિસેમ્બરના દિવસે વિધાનસભા ચૂંટણી મથકો ઉપર હાજર રહેશે. નાગરિકોને જરૂરી દસ્તાવેજો સાથે તેમના સંબંધિત મતદાન મથક ઉપર પહોંચવાની જરૂર રહેશે. સાથે સાથે તેમની પાસે આઈડી પ્રૂફ, રહેવાના પુરાવાની માહિતી સાથેના દસ્તાવેજો રાખવા પડશે. મતદાર યાદીમાં નોંધણી કરાવવા માટે આ દસ્તાવેજો આપવા પડશે. નવા મતદારોને નવા પ્લાસ્ટિક વોટર આઈડી કાર્ડ મફતમાં ઉપલબ્ધ કરાવાશે, જ્યારે જૂનાની જગ્યાએ નવા કાર્ડ લેવા ઈચ્છુક મતદારોને 30 રૂપિયા જમા કરાવવાના રહેશે. આ ઝુંબેશ 20મી ડિસેમ્બર સુધી ચાલશે. 1 જાન્યુઆરી સુધી 18 વર્ષ પૂરા કરનાર લોકો આમાં સામેલ થઈ શકશે. આ ઉપરાંત નામ સરનામામાં સુધારા કરવા ઈચ્છુક નાગરિકોને પણ આ સમયગાળા દરમિયાન સુધારા કરવાની તક મળશે. નામ ઉમેરવા માટે 6 નંબરના ફોર્મ રહેશે. નામ કમી માટે 7 નંબરના ફોર્મ રહેશે. નોંધણી માટેના દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવાના રહેશે. ખુશ ખબર, ખુશ ખબર, ખુશ ખબર. હવે દરેકે દરેક ક્ષેત્રમાં ક્ષારવાળા ભારે પાણીથી મેળવો રાહત. ભારતની નંબર 1 શ્રી સુદર્શન ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક પદ્ધતિ હવે છે આપના શહેરમાં, જે ભારે ક્ષારવાળા પાણીને બનાવે છે ક્ષારમુક્ત. ઘર, મકાન, હોટલ, ફેક્ટરી અને ખેતી માટે તો માનું વરદાનરૂપ. હજારોની સંખ્યામાં ખેડૂત ભાઈ લઈ રહ્યા છે આ પદ્ધતિનો લાભ. તો તમે પણ આજે જ ઉઠાવો અમારો લાભ ને મેળવો અનેક લાભ. ભારે પાણી એ છે ખેતીનું દુશ્મન. કોઈ સાર સંભાળ ખર્ચ નહીં. 5 વર્ષની વોરંટી. રિઝલ્ટ ના મળે તો પૈસા પાછા. તો નોંધી લો અમારું સરનામું. જય કિસાન એગ્રો, શોપ નંબર 7, હોટલ ટ્રી ટોપ રેસિડેન્સી, શ્રી રામવે બ્રિજ સામે, માધાપર અંજાર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9725100209. હેડ ઓફિસ C/5/28, સેક્ટર 18, સિડકો કોલોની, ન્યૂ પાનવેલ, મુંબઈ. મોબાઈલ નંબર 7506474532. રાપરમાં અયોધ્યાપુરી વિસ્તારમાં શ્રી રામાનંદી સાધુ સમાજ દ્વારા આયોજિત શ્રી રામ પારાયણ જ્ઞાન યજ્ઞમાં અનેક ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા, જેમાં શિવ વિવાહ, રામ જન્મ, રામ વિવાહ, રામ રાજ્ય અભિષેક તેમજ નામી કલાકારોના સથવારે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રામકથાના વક્તા પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી લલિત કિશોર શરણદાસજી બાપુ રહ્યા હતા. તો દરરોજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રામકથામાં અનેક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો આ આયોજનને સફળ બનાવવા ડોક્ટર કેજી વૈષ્ણવ, ભાવેશભાઈ સાધુ, નવીનભાઈ સાધુ, વિક્રમભાઈ સાધુ, સુરેશભાઈ સાધુ તથા તાલુકા મંડળના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. સ્ટોરી બાય વિનોદ સાધુ. રામાનંદી સાધુ સમાજ દ્વારા આયોજિત આ રામકથામાં કથા કહેનાર પણ સાધુ, સાંભળનાર પણ સાધુ અને સાધુની સાથે અન્ય સમાજના લોકો પણ જોડાયેલા હતા. ઉપદેશ તો મહાપુરુષો, ઋષિમુનિઓ આપે, મેં તો ખાલી સંદેશ આપવાનું કામ કર્યું છે. ભગવાન રામાનંદાચાર્ય મહારાજે રામાનંદી સાધુ માટે સંયમ અને નિયમથી જીવવાની જે કળા શીખવાડી છે, એ કળા રામાનંદી સાધુ સમાજનો નાનો દીકરો એ કળા શીખે અને અન્ય સમાજને પણ રાહ ચીંધે એવું આ કામ અમારા કુળદેવી કમળા માતા, રાપરિયા હનુમાન દાદાની કૃપાથી ડોક્ટર વૈષ્ણવ સાહેબ અને આખી ટીમ દ્વારા આયોજિત આ કથા કેવલ અને કેવલ સમાજ ઉત્કર્ષ અને રાષ્ટ્રના તમામ લોકોના જ્ઞાતિ જાતિના ભેદભાવ મિટાવીને તમામનું કલ્યાણ કરવાના હેતુથી જ આ કથાનું આયોજન થયું છે. અને એ કથા માટે હું પણ મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું કે જેમાં કચ્છ, સમગ્ર કચ્છ અને કાઠિયાવાડના તમામ ગ્રહસ્થ અને વિરક્ત સાધુ સંતોએ વિશેષ રીતે ભાગ લઈને આ કથાને ગિરિમામય સ્થાન પ્રાપ્ત અપાયું છે. એ બદલ હું બધાને ધન્યવાદ સાથે જય સિયારામ કહું છું. રામાનંદી સમાજ ભારત વર્ષમાં રામજી મંદિરના પૂજારી તરીકે આખા દેશમાં પૂજા કરે છે. પછી અયોધ્યાનું મંદિર હોય કે નાનકડા ગામડાનું મંદિર હોય,
રાપરમાં અને ભચાઉમાં અમારો મોટો સમાજ છે, પણ દુઃખ સાથે એ કહેવું પડે છે કે કોઈ પણ કન્યા કે કુમાર છાત્રાલય નથી. અમારું આસ્થાનું કેન્દ્ર મા કમલાદેવીનું મંદિર નારાયણ સરોવર બની રહ્યું છે, એટલે કન્યા છાત્રાલય અને કુમાર છાત્રાલય અમારા પણ બાળકો ભણે, આગળ વધીને ડોક્ટર, એન્જિનિયર કે IAS બને એવી એક ઉમદા ભાવના સાથે કન્યા છાત્રાલય, કુમાર છાત્રાલયનું નિર્માણ કરવું અને અમારી મા કુળદેવીનું મંદિર બનાવવું એવા શુભ આશય સાથે આ કથાનું આયોજન કરવામાં આવેલ છે. રામાનંદી સાધુ સમાજ, માર્ગી સાધુ સમાજ અને ગોસ્વામી સમાજ, 10 નામ ગોસ્વામી સમાજ એ અમારો જ સંપ્રદાય છે. ત્રિપાંખ સાધુ સમાજ બધા એક થઈને અત્યારે કલિયુગના સમયે સંઘે શક્તિ કલો યુગે આ આધાર ઉપર બધા સાધુઓ એક થવું એવું મારી વિનંતી છે. અમે જે છાત્રાલય બનાવવા જઈ રહ્યા છીએ એમાં પણ અમે ત્રિપાંખ સાધુ સમાજને, બધી દીકરીઓ, ભાઈઓને, બાળકોને જે એમાં એડમિશન આપવાના છે એમાં 3 પાંખના સાધુઓ, ચાહે રામાનંદી હોય, માર્ગી સંપ્રદાયનો હોય કે ગોસ્વામી, બધા જ બાળકોને અમે એડમિશન આપશું. અને હું તો વિનંતી કરું છું મારા સાધુ સમાજથી કે બધા સાધુઓ, ચાહે રામાનંદી જન્મથી હોય, માર્ગી સંપ્રદાયમાંથી આવતા હોય અથવા ગોસ્વામી, બધાએ એક બનીને અત્યારે કળિયુગમાં ભેગા થવું જોઈએ એવી મારી માગણી છે. અંતરના વધામણા માનનીય શ્રી સજુભા મનુભા જાડેજાજી, સભ્ય શ્રી ભુજ તાલુકા પંચાયત, અમારા હૃદય સમ્રાટ અને ભુજ તાલુકા પંચાયતની વરલી બેઠકના તમામ ગામડાઓના તમામ જાતિ સમાજોના લોકોના લોકપ્રિય લોકસેવક, આપની પ્રમાણિકતા, નિષ્ઠા, વફાદારી અને કામ કરવાની ધગશે આપને સતત બીજી વખત પ્રજાએ પ્રતિષ્ઠાપૂર્વક ભરોસો મૂકીને ચૂંટ્યા છે. આપ સદા લોકોના વિકાસના કામો અને પ્રશ્નો હલ કરો તેવી શક્તિ જોગમાયા મા મોમાય માતાજી આપે તેવી અપેક્ષા. શુભેચ્છક શ્રી બાપલબા મનુભા જાડેજા, માતૃશ્રી પવનબા સજુભા જાડેજા, ધર્મપત્ની શ્રી માજી સરપંચ મોટા બંદર ગ્રામ પંચાયત, ધરમબા સજુભા જાડેજા પુત્રી, અંજનાબા સજુભા જાડેજા પુત્રી, મયુરસિંહ સજુભા જાડેજા પુત્રી, આશાબા સજુભા જાડેજા પુત્રી, કૃષ્ણાબા સજુભા જાડેજા પુત્રી, ગોપીબા હકુમતસિંહ જાડેજા ભત્રીજી, રાજવીરસિંહ હકુમતસિંહ જાડેજા ભત્રીજી. આગામી 12 ડિસેમ્બરના રોજ કચ્છ સહિત સમગ્ર ભારતમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટ અને નાલસાની સૂચનાથી દરેક તાલુકા મથકે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છમાં યોજાનારા લોક અદાલતમાં કેટલા કેસ મુકાયા છે તે જોઈએ વિગતવાર. આ વખતે જે લોક અદાલત તારીખ 12/12/2015 રોજ જે આયોજન કરવામાં આવ્યું છે તે નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર નાલસાના આદેશથી આ લોક અદાલતનું આયોજન કરવા માટે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળે તમામ જિલ્લાની કોર્ટોને આદેશ આપવામાં આવેલો છે. અને આ લોક અદાલતની અંદર જુદા જુદા અકસ્માતના કેસો, દીવાની કેસો, ફોજદારી કેસો, હિન્દુ મેરેજ પિટિશન, સમાધાન લાયક નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો, ભરણ પોષણના કેસો, ફેક્ટરીના કેસો, ફેક્ટરી એક્ટ મુજબના, નગરપાલિકાના કેસો, PGVCLના કેસો, આવા કુલ 1464 કેસો જે અદાલતમાં ચાલી રહ્યા છે એવા કેસો મૂકવામાં આવ્યા છે. અને સાથે સાથે જે PGVCLના લેણાના કેસો હોય, બેંકના લેણાના કેસો હોય, વીમા કંપનીઓના લેણાના કેસો હોય, એટલે કે જે ફાઇનાન્સ કંપનીઓના લેણાના કેસો હોય છે એવા 5539 પ્રી લિટિગેશનમાં કેસો મૂકવામાં આવ્યા છે. અને એના માટેની લોક અદાલતનું આયોજન સમગ્ર જિલ્લા લેવલે, એટલે કે કચ્છ જિલ્લાની તમામ અદાલતોની અંદર આયોજન કરવામાં આવ્યું છે. દર્શક મિત્રો, હવે જોઈશું ક્રાઇમ ફાઇલ. બંદરી શહેર માંડવીમાં આવેલી દાદાની ડેરી પાસે રાત્રિના સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના બનાવમાં 3ના મોત નીપજ્યા હોવાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગતો મુજબ 10 વાગ્યાના અરસામાં 2 બાઇકની ટક્કરમાં અબડાસા તાલુકાના સાંધાણ ગામના જીતેન મમુ કોલી ઉંમર વર્ષ 25 અને બાળા ગામના હરેશ સુમાર કોલી ઉંમર વર્ષ 24 ને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા બંનેના મોત નીપજ્યા હતા. જ્યારે મુકેશ વાલજી કોલી ઉંમર વર્ષ 24 અને અન્ય 2 શખ્સોને ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવમાં મુકેશની હાલત ગંભીર હોવાથી તેનું મોત થયું હતું. બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બંને હતભાગીના મૃતદેહને હોસ્પિટલમાં લઈ જવાયા હતા. સ્થળ પર લોકોના ટોળે ટોળા એકત્ર થયેલા જોવા મળ્યા હતા.
માંડવીના બે રોડ મુખ્ય છે. એક ભુજ માંડવી રોડ છે અને એક માંડવી લાયજા રોડ છે. બંને રોડ સીધા છે. બંને રોડ ઉપર અવારનવાર આ ઘટનાઓ ઘટતી હોય છે, જેની પાછળનું કારણ છે રોંગ સાઈડમાં ચાલવાનું. મુખ્ય કારણ એ છે. આજની જે આ ઘટના ઘટી એમાં બંને બાઇકો સામસામી અથડાણી છે. કોઈ મોટું વાહન નથી. બંને જે વાહનો સામસામે બાઇકો અથડાણી એની પાછળનું એક કારણ પહેલી દ્રષ્ટિએ જોવા જઈએ તો જે જુવાન છોકરાઓ જે પોતાની મસ્તીમાં નીકળ્યા હોય અને મસ્તીમાં જે આ સ્પીડવાળા વાહનોનો જે ઉપયોગ કરતા હોય એના અનુસંધાનમાં આ બનાવ બન્યો થયો હોય એવું મને લાગે છે. સમગ્ર કચ્છમાં રોડ અકસ્માત વધતા જાય છે અને એ બાબતે સરકાર, માર્ગ મકાન વિભાગ સંપૂર્ણપણે બેદરકાર છે. તાજેતરમાં જ આપણે દાખલો જોઈએ, માંડવીના દાદાવાડી વિસ્તાર, ગાલાનગર અને કોલેજ તરફ રસ્તા ઉપર ગઈકાલે જ ગમખ્વાર અકસ્માત બન્યો. એમાં 2 નવજવાનો મૃત્યુ પામ્યા, ઉપરાંત 3ને ઈજા થઈ. એમાં 2 જણા ગંભીર છે એવા સમાચાર મળ્યા છે. આ બાબતે દાદાવાડીથી ભુજ જૂની ઓક્ટ્રોય સુધી લગભગ 1 કે 1.5 કિલોમીટર નેશનલ હાઈવે પર માંડવી નગરપાલિકાએ 97 લાખ રૂપિયાના ખર્ચે રોડની બંને બાજુએ ફૂટપાથ જેવા બાંધકામ કરીને રસ્તાને સાંકડો કર્યો છે. એ વખતે પણ અમે અવાજ ઉઠાવ્યો હતો કે આ વિસ્તારમાં ટ્રાફિક વધી ગયો છે, રોડ જોઈએ એટલા પહોળા નથી અને પરિણામે આજે ગાડી ચાલકો, વાહન ચાલકો અને પદ ચાલકોને ત્યાં ભારે અકસ્માતનો સામનો કરવો પડે છે. નાના મોટા અકસ્માત થાય છે. ત્યારે નગરપાલિકાએ હજી પણ નવી બનાવેલી બોડીએ પણ આ બાબતને ગંભીરતાથી લઈને એ ડિવાઈડરને હટાવી લેવા માટેના પગલાં ભરવા જોઈએ, નહીં તો વધુ ને વધુ જોખમ ઊભા થશે. પ્રજાએ પણ જાગૃત થવાની જરૂર છે, પ્રજાના પ્રતિનિધિઓ પણ જાગૃત થવાની જરૂર છે અને જુદી જુદી સંસ્થાઓ છે જ્યારે આવા અકસ્માત સર્જાય છે ત્યારે માત્ર નિવેદનની એના માટે અવાજ ઉઠાવવાને માટે આગળ આવવાની જરૂર છે. જાહેરાતનું બોર્ડ લગાવતા સોટ લાગતા આધેડ જમીન પર પટકાતા માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. વસંત શેટ્ટી નરસિંહભાઈ મૂર્તિ આજે સવારે 12 વાગ્યાના અરસામાં ગાંધીધામ વિસ્તારના ગાંધી માર્કેટમાં કોઈ જાહેરાત અંગેનું બોર્ડ લગાવવામાં વ્યસ્ત હતા. તેવા સમયમાં અચાનક વીજ શોક લાગતા આધેડ પહેલા માળથી નીચે પટકાયો હતો, જેમાં તેઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જોકે પોલીસ સ્ટેશને અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સ્ટોરી બાય અસલમ મથડા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.